નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેર ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા। ખોટું જીએસટી નંબર વાપરી 1.98 કરોડની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો। સુરત શહેરમાં એક મોટો છેતરપિંડીનો ભંડાફોડ થયો છે, જ્યાં ફરિયાદી રજા અલી હુસેન સોલંકીની આરજે એન્ટરપ્રાઇઝ નામની ફર્મના જીએસટી નંબર તથા નામનો દુરુપયોગ કરી આરોપીઓએ અંદાજે ₹1.98 કરોડનો ગ્રે કાપડનો માલ સાહેદો પાસેથી મંગાવી ચૂકવણી કર્યા વગર નાસી ગયા હતા। આરોપીઓએ અવધ માર્કેટ 2 તથા કુબેરજી એમ્પાયર ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનો ભાડે રાખી ખોટું બોર્ડ લગાવ્યું અને એકબીજાની મદદથી પૂર્વાયોજિત કાવતરું રચી વેપારીઓને વિશ્વાસમાં લીધા હતા। આ મામલે ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદની તપાસ ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરાઈ હતી। મુખ્ય આરોપી હિતેશ કાનજીભાઈ વગાસિયાને ઉધના પોલીસ સ્ટાફે ખાનગી માહિતીના આધારે પકડી પાડ્યો છે। ત્યારબાદ તેને ટ્રાન્સફર વોરંટથી કબજામાં લેવામાં આવ્યો। આ કેસમાં કુલ 8 લોકોના નામ ખુલ્યા છે, જેમાં રાજેશ જેઠવાણી, હિતેશ વગાસિયા, રાશિદ શેખ, કૃષ્ણા નાહક, મયંક જૈન, શુભમ અગ્રવાલ, પંકજ મખીજા સહિત અન્ય આરોપીઓ સામેલ છે। આરોપીઓએ પાન કાર્ડમાં પણ ખોટી માહિતી આપી ફરિયાદીનું પાન કાર્ડ નકલી રીતે બદલી ખોટી ઓળખ બનાવી છેતરપિંડી આચરી હતી। પોલીસે આઈપીસી કલમ 419, 420, 465, 467, 468, 471 તથા 120(બ) હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। ફરિયાદી શ્રી રજા અલી હુસેન સોલંકીએ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ કે તેમના જીએસટી નંબરનો ખોટી રીતે ઉપયોગ કરી અને તેમના નામનું ખોટું પાન કાર્ડ બનાવી અને કોઈ ઈસમો એમના નામે વ્યાપાર કરી રહ્યા છે અને એ વ્યાપાર ખોટા બિલો બનાવી તેમજ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી અને તેઓને નુકસાન પણ કરી રહ્યા છે। જે અનુસંધાને ફરિયાદ નોંધી અને તપાસ ચાલુ કરે તે દરમિયાન 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને આરોપી જે નાસ્તો કરતો હતો હિતેશ વઘાસિયા કે જે આ પ્રકારના ગુનામાં તેની મુખ્ય આરોપી તરીકેની સંડોવણી છે, તેની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે। ના, એ લોકો એકબીજા સાથે કોઈ પરિચયમાં નથી। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।